તો હેલો દોસ્તો, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો દોસ્તો, આજની વિડીયોમાં આપણે જે ક્રિકેટના વિડીયો કેવી રીતે ડાઉનલોડ કરવા. તો દોસ્તો, તમારે પણ જે ક્રિકેટના વિડીયો છે ને ડાઉનલોડ કરવા છે, ઠીક છે, પરંતુ તમને જાણ નથી કે કેવી રીતે ડાઉનલોડ કરવા, ઠીક છે. તો દોસ્તો, આવડો છે ને કે પહેલેથી લઈને કે છેલ્લે સુધી કે પૂરો જરૂર. તો આવડોમાં આપણે છે ને કે બધી પ્રોસેસ શીખવાના છે, એ પણ આસન તરીકેથી કે ક્રિકેટના વિડીયો તમારે પણ ડાઉનલોડ કરવો હોય તો તમે કરી શકો, ઠીક છે. પરંતુ એ ક્રિકેટના વિડીયો ક્યાંથી ડાઉનલોડ કરવાના છે, કેવી રીતે કરવાના છે અને કઈ રીતે, જેથી કોપીરાઇટ સ્ટ્રાઇક ન આવે અથવા તો કોપીરાઇટ ક્લેમ ન આવે એવા વિડીયો ક્યાંથી ડાઉનલોડ કરવા, ઠીક છે. તો દોસ્તો, આવડો છે ને કે પહેલેથી લઈને કે છેલ્લે સુધી કે સ્કીપ કર્યા વગર કે પૂરો જરૂર. તો આવડમાં હું તમને છે ને કે સ્ટેપ બાય સ્ટેપ કે બધી પ્રોસેસ શીખવાડું છું કે તમારે પણ ક્રિકેટના વિડીયો ડાઉનલોડ કરવા હોય તો તમે કરી શકો છો, ઠીક છે. તો આવડો છે ને કે છેલ્લે સુધી જોઈજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને જરૂરથી લાઇક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે આવા નવા હેલ્પફુલ તમને ગુજરાતીમાં આ છે હું જરૂરથી મળતા રહેશે, ઠીક છે. તો હું તમને છે ને કે મોબાઈલની સ્ક્રીનમાં લઈ જઈશ, ત્યાં જઈને તમને બધું આસન તરીકેથી કે બધી પ્રોસેસ શીખવાડું છું કે તમારે પણ કે ક્રિકેટના વિડીયો ડાઉનલોડ કરવા હોય તો તમે કરી શકો, ઠીક છે. અને તમારે કોપીરાઇટ ક્લેમ પણ નહીં આવે અને કોપીરાઇટ સ્ટ્રાઇક પણ નહીં આવે. તમે છે કે ક્રિકેટના વિડીયો ડાઉનલોડ કરી શકો છો, ઠીક છે. તો ચાલો, હું તમને છે ને કે મોબાઈલની સ્ક્રીનમાં લઈ જાઉં છું, ત્યાં જઈને તમને બધું આસન તરીકેથી બધું શીખવાડું છું, ઠીક છે. કે તમારે પણ કે ક્રિકેટના વિડીયો ડાઉનલોડ કરવા હોય તો તમે કરી શકો છો, ઠીક છે. તો ચાલો, હું તમને છે ને કે મોબાઈલની સ્ક્રીનમાં લઈ જાઉં છું, ત્યાં જઈને તમને બધું શીખવાડું, ઠીક છે. તો ચાલો, વિડીયોને શરૂ કરીએ. તો દોસ્તો, હું આવી ગયો છું મોબાઈલની સ્ક્રીનમાં. હું તમને શીખવાડું છું કે તમારે પણ કે કોઈ પણ મેચ હોય એટલે કે ક્રિકેટના વિડીયો તમારે પણ ડાઉનલોડ કરવો હોય તો તમે કરી શકો છો, ઠીક છે. તો કઈ રીતે કરવાના છે ને એ આપણે હવે શીખવાના છે, ઠીક છે. તો આવડો છે ને કે સ્કીપ કર્યા વગર કે પૂરો જોજો, ઠીક છે. તો એના માટે સિમ્પલી કે તમારા પાસે કે જીઓ સિનેમાની એપ્લિકેશન તો હશે જ કે, ઠીક છે. ન હોય તો તમે પ્લે સ્ટોરમાં જઈને કે આ એપ્લિકેશન કે જીઓ સિનેમાની એપ્લિકેશન તમે ઇન્સ્ટોલ કરી લેજો, ઠીક છે. હવે ઇન્સ્ટોલ કર્યા બાદ આને છે ને કે સિમ્પલી ઓપન કરવાની છે, ઠીક છે. હવે આમાંથી ને તે ક્યાંથી ડાઉનલોડ કરવાના છે, કેવી રીતે કરવાના છે અને જે પણ મેચ છે કે રમાઈ ચૂકી છે અથવા તો રમાવાની જે લાઈવ છે બધું છે ને કે તમે અહીંથી જોઈ શકો છો અને તમારે ડાઉનલોડ કરવું હોય તો પણ તમે કરી શકો છો, ઠીક છે. આપણે બધું છે ને કે સ્ટેપ બાય સ્ટેપ શીખવી, ઠીક છે. તો સૌથી પહેલાં તમે જોશો તો તમારી સામે કંઈક આ રીતનું આખું ઇન્ટરફેસ આવે છે, ઠીક છે. તમે જોઈ શકો છો. હવે આમાંથી કે તમે ઉપર જોશો તો તમને છે ને જે પણ મેચ રમાઈ ચૂકી છે એ તમને ઉપર દેખાતી છે, ઠીક છે. તમે જોઈ શકો છો કે RR વર્સેસ MI, ઠીક છે, કે કાલે જે આ મેચ રમાણી, ઠીક છે. હવે તમે અહીં જોશો તો તમને એક ઓપ્શન દેખાતો છે, તમે જોઈ શકો અહીંયા નીચે સ્ક્રોલ કરીને તો જોશો તો ટાટા IPL કરીને તમને એક ઓપ્શન દેખાય છે, ઠીક છે. તમે જોઈ શકતા છો. તો તમારે સિમ્પલી એની ઉપર ક્લિક કરવાનું છે, ઠીક છે. હવે એની ઉપર તમે ક્લિક કરો છો એટલે તમે સૌથી પહેલાં આપણે એ જોયું કે કઈ મેચ રમાઈ ચૂકી છે, ઠીક છે, કે ટાટા IPLમાં. તો તમે નીચે સ્ક્રોલ કરશો એટલે તમે જોઈશો તો અહીંયા તમે જુઓ તો તમને એક ફિક્સર કરીને એક દેખાતું છે કે ટાટા IPL 2024 ફિક્સર્સ બાય SBI કરીને, ઠીક છે. તો અહીંથી તમને એ જોવા મળે છે કે જે પણ મેચ રમાઈ ચૂકી છે. તો દોસ્તો, તમે અહીંથી જોવું કે કઈ મેચ છે કે કઈ ટીમ છે, કેટલા રને જીતું છે, એ બધું તમે જોઈ શકો છો, ઠીક છે. હવે આપણે છે કે ક્રિકેટના વિડીયો ડાઉનલોડ કઈ રીતે કરવાની એ આપણે શીખવી, ઠીક છે. તો તમારે જોઈ શકો છો કે આ બધી છે ને કે મેચ છે, ઠીક છે. અને નીચે તમે સ્ક્રોલ કરશો અથવા તો તમે જોઈ શકો છો આ બધી છે ને તમને ટાટા IPLની જે મોસ્ટ એક્સપ્લોઝિવ જે હાઇલાઇટ છે ને એ તમને જોવા મળશે, ઠીક છે. જે પણ ટીમ રમાઈ ચૂકી છે એ બધી તમે જોઈ શકો છો અહીં. તો આપણે આની ઉપર ક્લિક કરવાનું છે, ઠીક છે. તમને જે એરો દેખાય છે તમારે એની ઉપર ક્લિક કરવાનું છે, આ એરા ઉપર, ઠીક છે. તો આપણે એની ઉપર ક્લિક કરીએ છીએ. હા, એની ઉપરથી જે પણ મેચ રમાય છે કે બધી તમને હાઇલાઇટ જોવા મળે છે, ઠીક છે. એટલે કે આખી મેચ ને કે કેટલી વિકેટ ગઈ છે, કોને કેટલા રન બનાય છે, એક ખાલી 10 થી 15 મિનિટના વિડીયો આમ ક્રિએટ કરેલો છે ને એમાં તમને આખી જે મેચ રમાઈ ગઈ છે ને આ બધી તમને જોવા મળે છે, ઠીક છે. એટલે ફટાફટ તમને આખી મેચ છે ને કે આમાં જોવા મળે છે, ઠીક છે. આમાંથી છે ને તમે કોઈ પણ તમારે મેચ ડાઉનલોડ કરવું હોય તો તમે ડાઉનલોડ કરી શકો છો, ઠીક છે. તો એના માટે સિમ્પલી કે માની લો આપણે છે ને કોઈ પણ આમાંથી મેચ લઈ લઈએ અને એને આપણે ડાઉનલોડ કરતા શીખવી, ઠીક છે. તો એના માટે આપણે કોઈ પણ એક આ લઈ લઈએ. તમે જોઈ શકો છો કે CSK વર્સેસ KKRની મેચને આપણે ડાઉનલોડ કરવી છે, ઠીક છે. આવડી આ મેચની આમાંથી તમે કોઈ પણ હાઇલાઇટ છે આ, ઠીક છે, એમાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. તો આ બધું એક વિડીયો છે આખો ક્રિકેટનો, ઠીક છે. તો આપણે એની ઉપર ક્લિક કરવાનું છે. તો જેવું એની ઉપર ક્લિક કરો છો એટલે તમારી સામે આ રીતનું એ ઓપન થાય છે, ઠીક છે. તમે જોઈ શકો છો એટલે ઓપન થવા દઈએ, ઠીક છે. આપણે આને તમે જોઈ શકો છો હાઇલાઇટ કરીને આવી ગયો, ઠીક છે. આ રીતનું તમે જોઈ શકો છો. તો આમાં છે ને અહીંયા આખી મેચ છે ને પહેલેથી લઈને છેલ્લે સુધી આખી મેચ છે ને તમને અહીં ખાલી 14 થી 15 મિનિટમાં આખી મેચ તમને જોવા મળશે, ઠીક છે. તમે જોઈ શકો છો. આપણે અવાજ થોડો કરવી તો જોઈ શકો છો આ રીતે, ઠીક છે. તમે જોઈ શકો છો તમે કે સિક્કો ઉલાળો
કોણ ક્યારે ટોચ ક્યાંથી લઈને કે આખી મેચ છે કે પૂરી થાય એ તમને ખાલી સૌથી 15 મિનિટમાં આખી મેચ એ જોવા મળી જાય છે. ઠીક છે, તમે જોઈ શકો છો. આને ડાઉનલોડ કરવા માટે તમે નીચે સ્ક્રોલ કરશો એટલે તમને જોવા મળતું હશે અહીં એક ડાઉનલોડનું ઓપ્શન તમે જોઈ શકતા છો કે ડાઉનલોડ કરીને. ઠીક છે, તો તમારે સિમ્પલી એની ઉપર ક્લિક કરવાનું છે. જેવું તમે એની ઉપર ક્લિક કરો છો એટલે તમે જોઈ શકતા હશો કે ડાઉનલોડિંગ થવું કે શરૂ થઈ ગયું. તમે જોઈ શકો છો અહીંયા પણ તમને જોવા મળતું હશે, જોઈ શકતા છો કે 15%, 7 MB. આ ઓછા MBમાં તમને છે ને કે વિડીયો પણ સૌથી 15 મિનિટનો વિડીયો ઓછા MBમાં એ પણ HD ક્વોલિટીમાં તમે અહીંથી ડાઉનલોડ કરી શકો છો. ઠીક છે, આ તમે જોઈ શકો છો અહીંયા ડાઉનલોડ થવા લાગ્યું. ઠીક છે, આ રીતે તમે જોઈ શકો છો. તો આ રીતે છે ને કે તમારે પણ કોઈ પણ મેચ હોય, તમારે જે પણ મેચ અહીંથી ડાઉનલોડ કરવું હોય તો તમે કરી શકો છો. ઠીક છે, આ તમે જોઈ શકતા હોય જ્યાંથી ચાલુ થઈ કે ટાટા IPL ત્યારથી લઈને તમે અત્યાર લગી જે મેચ રમાણી છે એ બધી તમને અહીં જોવા મળશે. ઠીક છે, તમે જોઈ શકો છો બધી. ઠીક છે, તો આ બધી છે ને કે તમારે ડાઉનલોડ કરવું હોય તો તમે આ રીતે ડાઉનલોડ કરી શકો છો. ઠીક છે, તો આ રીતે દોસ્તો તમારે પણ કે કોઈ પણ મેચ હોય ને તમારે ડાઉનલોડ કરવું તો તમે આ રીતે કરી શકો છો. તો દોસ્તો આ રીતે તમારે પણ કે ક્રિકેટના વિડીયોને ડાઉનલોડ કરવો હોય તો તમે આ રીતે કરી શકો છો. ઠીક છે, મેં તમને છે ને કે બધી પ્રોસેસ કે આગળ શીખવાડી. ઠીક છે, અને હવે તમને આવડી ગયું છે કે તમારે પણ કે ક્રિકેટના વિડીયો તમારે ડાઉનલોડ કરવો હોય તો તમે કરી શકો છો. ઠીક છે, તો આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો છે. પસંદ આવ્યો તો આ વિડીયોને જરૂરથી લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે આવા નવા હેલ્પફુલ હોય તેમને ગુજરાતીમાં આ ચેનલ જરૂરથી મળતા રહે છે. ઠીક છે, તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો. ઓકે, બાય બાય.